ओम विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्री गणपते नमो नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री हनुमान जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। श्री गायत्री माता की जय। ओम श्री सोमनाथ महादेव की जय। ओम श्री भूतनाथ महादेव की जय। द्वारिकाधीश की जय। ओम श्री कृष्ण कन्हैयालाल की जय। डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। भारत माता की जय। वंदे वेद मातरम। ओम नमो भगवते वासुदेवाय। श्री भागवत भगवान जी महाराज की जय। ओम आज 18મી તારીખ એપ્રિલ વૈશાખના વાયરા શરૂ થયા। વૈશાખ સુદ એકમ અને આજે શનિવાર। આજની કથા શ્રી કૃષ્ણ ભગવાનને સરસ રીતે સંભળાવીએ એવા ભાવ સાથે મથુરામાં પહોંચ્યા છે કૃષ્ણ ભગવાન। મથુરાની બહાર બગીચામાં નંદ બાબાએ મુકામ કર્યો છે। શ્રી કૃષ્ણ અક્રૂરજીને કહે છે કે તમે હવે ઘેર જાઓ, અમે આ બાગમાં વિશ્રામ કરીશું। અક્રૂરજીની બહુ ઈચ્છા છે કે શ્રી કૃષ્ણ મારે ઘેર પધારે, મારું ઘર પવિત્ર થાય। શ્રી કૃષ્ણ કહે છે કે કાકા, મામાની ખબર લીધા વિના મારે કોઈના ઘરે જવું નથી। કંસ મામાની ખબર લઈને હું પછી હું આવીશ। અક્રૂરજી રાજમહેલમાં જઈને કંસને ખબર આપે છે કે શ્રી કૃષ્ણ અને બલરામને હું લઈ આવ્યો છું। તેઓ ગામની બહાર બગીચામાં મુકામ કર્યો છે, આવતીકાલે તમને મળશે। કંસ રાજી થઈ ગયો। જે મથુરામાં કંસ હોય તે મથુરામાં કૃષ્ણ ન રહે, એટલે જ તે મથુરાની બહાર આવેલા બગીચામાં રોકાયા છે। કંસ અને કૃષ્ણ એકી સાથે રહી ન શકે, કારણ કે અંધકાર હોય ત્યાં પ્રકાશ ન રહી શકે। કૃષ્ણ મથુરામાં આવે છે પછી કંસ જીવતો રહેતો નથી। મથુરા એટલે માનવની કાયા। માનવની આ કાયામાં વિષયાનંદ હોય ત્યાં સુધી બ્રહ્માનંદ ન આવે। આ માનવ કાયામાં શ્રી કૃષ્ણ અને કંસ એકી સાથે રહી શકે નહીં। કંસ એ કામ છે, જેમ અંધકાર અને રવિ બે સાથે રહી શકતા નથી, એમ કામ અને ઈશ્વર પણ સાથે રહી ન શકે। જહાં કામ વહાં રામ નહીં, જહાં કામ વહાં રામ નહીં, જહાં રામ વહાં નહીં કામ। तुलसी दोनों नव रहे, रवि रजनी एक ठाम। श्री कृष्ण बलराम नंद बाबानी साथे बगीचामां बेठा छे। यशोदामाए कन्याने भावे तेवी दूधनी अनेक सामग्रीओ मोकली छे। एवो बाल मित्रों साथे भोजन करवा बेठा छे। श्री कृष्ण पोतानी माने पहली वार छोड़ीने आज आव्या छे। जमवा बेठा त्यां मानुं स्मरण थयुं, मानो प्रेम याद आवे छे। श्री कृष्ण भोजन करी शकता नथी। आंखमांथी आंसू નીકળી આવ્યા છે। કોળિયો હાથમાં રહી ગયો। નંદ બાબાની નજર કૃષ્ણ ઉપર પૂછે, કૃષ્ણ ઉપર પડી અને પૂછે કે લાલા, તું ભોજન કેમ કરતો નથી? કન્યો કહે, મારી મા મને આજે બહુ જ યાદ આવે છે। મારી મા બહુ ભોળી છે, એ મારા વગર ઘરમાં રડતી હશે। મારી માને કોણ સમજાવતું હશે? જ્યાં સુધી મારી મા ન ખાય ત્યાં સુધી મારાથી કેમ ખવાય? મારી મા તથા મારી વાલી ગાયો ભૂખી છે। શ્રી કૃષ્ણ યશોદામાને ખૂબ યાદ કરે છે। પરમાત્માની સાથે પ્રેમ એવો કરો કે પ્રભુ તમને યાદ કરે। ભક્તિ તો એવી કરો કે ભગવાન તમને કોઈ દિવસ યાદ કરે। આ જીવ પરમાત્માનું સ્મરણ કરે તો એ તો સાધારણ ભક્તિ છે, પણ પ્રેમ તો એવો કરો કે ભગવાન કોઈક દિવસ જીવનું સ્મરણ કરે, અને એ જ સાચી ભક્તિ છે। જીવને ભગવાન યાદ ન કરે ત્યાં સુધી જીવનું બંધન તૂટતું નથી। ભક્તિ એવી કરો કે પ્રભુને તમારા વિના ચેન ન પડે। યશોદા મૈયાનો પ્રેમ એવો છે કે શ્રી કૃષ્ણ ભોજન કરી શકતા નથી। જે દિવસથી કન્યાએ ગોકુળ છોડ્યું છે એ દિવસથી ગાયો ઘાસ ખાતી બંધ થઈ ગઈ, પાણી પીતી નથી, મીટ માંડીને ભાંભરે છે। અને જ્યારે ગાયો ઉપવાસ કરે ત્યારે ગાયોનો નોકર કેવી રીતે ભોજન કરી શકે? ગાયો કન્યાની રાહ જુએ છે। યશોદા મૈયાએ પણ કન્યાના ગયા પછી કંઈ ખાધું નથી।
નંદ બાબા કન્યાને ખૂબ આગ્રહ કરે છે, બેટા તું થોડુંક તો ખાઈ લે. છતાં કન્યાએ કંઈ ખાધું નથી. એ બાબાને કહે કે હું ઘેરથી નીકળો ને ત્યારે મારી માએ મને બહુ જમાડ્યો છે, હવે મને જરાય ભૂખ નથી. રાત્રે બધા ત્યાં સૂઈ ગયા છે. પ્રાતઃકાળ થયો. ગ્વાલ મિત્રો કન્યાને કહેવા લાગે, કન્યા તું અમને મથુરા નહીં બતાવો. બધાએ નંદ બાબાની આજ્ઞા લીધી છે. નંદ બાબાએ શિખામણ આપતા કહ્યું કે તમારે મથુરા જોવું હોય તો જાઓ, પણ તોફાન કરતા નહીં. આ કોઈ ગોકુળ ગયું ગામ નથી, આ તો કંસ રાજાની રાજધાની છે. અહીં કન્યાની નહીં પણ કંસ રાજાની જય બોલાવી પડે. કન્યાની જય બોલાવો અને કદાચ કોઈને ખોટું લાગી જાય. ગોવાળ મિત્રો સાથે રામકૃષ્ણ મથુરામાં પ્રવેશ કરે છે. શ્રી કૃષ્ણે મહાદ્વારમાં પ્રવેશ કર્યો કે તરત બાળકો રોજની ટેવ પ્રમાણે કૃષ્ણ કનૈયાલાલ કી જાય, બાલકૃષ્ણ લાલ કી જાય, જય જયકાર બોલાવે છે. એવો નંદ બાબાની શિખામણ ભૂલી ગયા. જય જયકારના શબ્દો મથુરાની સ્ત્રીઓના કાને પડે છે. દરેક સ્ત્રીઓ પોતપોતાનું કામ પડતું મૂકીને શ્રી કૃષ્ણના દર્શન માટે આતુરતાથી દોડે છે. કોઈ તો હાથમાં કોળીઓ લઈને તો કોઈ સ્ત્રી બાળકને દોડાવતી હતી, તે બાળકને નીચે પડતું મૂકીને દોડવા લાગી છે. છોકરો તો રોજનો છે, કૃષ્ણ દર્શન ત્યાં રોજ થવાના છે. બાળક જોર જોરથી રડે છે પણ સાંભળે છે કોણ? દર્શનમાં જ્યારે તન્મયતા થાય ત્યારે ખૂબ આનંદ આવે છે. જીવ આવી આનંદ આતુરતા કેળવે ત્યારે જ પરમાત્મા દર્શન આપે છે. મથુરાની સ્ત્રી શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા અનેક વાતો કરે છે. પ્રભુએ પ્રથમ સ્કંદમાં જ એક એકનું મન જીતી લીધું છે. રાજમાર્ગ ઉપર આગળ વધ્યા છે ત્યાં રસ્તામાં કંસ રાજાનો માનીતો ધોબી મળ્યો. એ કંસ રાજાના કપડાં લઈને રાજમહેલમાં જતો તો આ ધોબી રામા અવતારનો છે, જેણે રામજીની નિંદા કરી હતી. નિંદા કરનારો ફરી કૃષ્ણ અવતારમાં પણ ધોબી થઈને આવ્યો છે. નિંદા નરક સમાન છે. નિંદા કરનારો જીવ કદી સુખી થતો નથી, એનો છુટકારો જલ્દીથી થતો નથી. ધોબી પાસે શ્રી કૃષ્ણે કપડાં માંગ્યા. કંસનો ધોબી દુષ્ટ જીવ છે, તે કૃષ્ણને અકળમાં રહીને કહે છે કે તમારા બાપ દાદાએ કોઈ દિવસ આવા કપડાં જોયા છે? આ તો કંસ રાજાના કપડાં છે. આ કંઈ તમારું ગોકુળિયું ગામ નથી, આ તો શહેર છે. હમણાં સિપાહીને બોલાવીને તમને પકડાવી દઉં. ધોબી ભગવાનની નિંદા કરવા લાગ્યો છે. મોટા ભાઈ બલરામ ત્યાં સહન ન થયું. એણે કહ્યું કે કન્યા, આને મરણનો સનિપાત થયો છે, તું એને માર. મોટા ભાઈનો હુકમ થતાં જ કન્યાએ ધોબીના મુખ ઉપર એવી થપ્પડ મારી કે એના ધડ અને ડોકું બે જુદા થઈ ગયા. માનવ જે અંગથી વધારે પાપ કરે છે, અંતકાળમાં પ્રભુ એ જ અંગને વધારે સજા કરે છે. ધોબીએ મુખથી નિંદા કરેલી એટલે પ્રભુએ તેના મુખ ઉપર થપ્પડ મારી. પ્રભુ સરળ સાથે સરળ છે અને કુટિલ સાથે કુટિલ છે. આગળ જતા રસ્તામાં શ્રી કૃષ્ણને સુદામા માળી મળ્યો. તેને પ્રભુને માળા પહેરાવી, સાથે સાથે તેના ગોપ મિત્રોને પણ માળા પહેરાવી. ત્યારબાદ રસ્તામાં કંસની દાસી કુબ્જા મળી, જે 3 ઠેકાણેથી વાંકી છે. એ હાથમાં ચંદનનો કટોરો લઈને જતી હતી. એ ચંદન અને વંદન મનુષ્યને નમ્ર બનાવે છે. કુબ્જા પ્રભુને ચંદન અર્પણ કરે છે. ચંદન હૃદયને શીતળતા આપે છે. શ્રી કૃષ્ણ તેના ઉપર પ્રસન્ન થાય છે. શ્રી કૃષ્ણે વિચાર કર્યો, કુબ્જાએ ચંદન આપી મારા રૂપમાં વધારો કર્યો છે, એથી હું એને સુંદર બનાવું. પ્રભુએ કુબ્જાના પગ ઉપર પગ રાખી તેની હડપથી પકડી એવો આંચકો માર્યો કે એના 3 અંગ સીધા થઈ ગયા. વાંકી કુબ્જા સિદ્ધિને સરળ બની ગઈ, રૂપવતી બની ગઈ. કુબ્જા એટલે બુદ્ધિ છે. જે બુદ્ધિ આ 3 ઠેકાણે વાંકી છે. બુદ્ધિના 3 દોષ છે, કામ, ક્રોધ અને લોભ. આ દોષો પ્રભુનું પૂજન કરવાથી થાય છે. કંસ આ દોષો છે પ્રભુનું પૂજન, ભજન અને કીર્તન કરવાથી જાય. કંસ એટલે વિષય પાછળ જેની બુદ્ધિ જાય તે વક્ર બને છે, અને જો બુદ્ધિ ઈશ્વર પાછળ જાય તો તે સરળ બને છે. પ્રભુ આગળ રાજમાર્ગેથી જાય છે. મોટા મોટા મહાજન લોકો દુકાનમાં બેસીને ચર્ચા કરતા હતા કે 2 માસ પછી ભાવ વધશે કે ઘટશે. આ મહાજનોને ખબર પડી કે આ છોકરાઓ પરાક્રમી છે, તેનો આદર સત્કાર કરીએ તો આગળ જતા કામ લાગશે. અગમ બુદ્ધિ વાણીઓ થોડું આપે અને ઘણું લેવાની આશા રાખે, જ્યારે ઘણું આપીને ઓછું લે તે બ્રાહ્મણ. વાણીઓ વિચાર કરે કે આજે થોડો ખર્ચ કરીએ તો કાલે લાભ થશે. એવો દુકાનમાંથી બહાર આવી પ્રભુને હાથ જોડીને કહે છે કે નમસ્તે, આ દુકાન તમારી છે, આ બધું જ તમારું છે. આમ કહીને ભગવાનને દુકાનમાં લઈ જાય છે. એવો પ્રભુને ફક્ત 5 સોપારી આપે છે, બીજું કંઈ આપતા નથી.
વાણિયાઓ બોલવામાં ચતુર હોય છે, તેઓ પોતાની જાતને બુદ્ધિમાન ગણે છે, પરંતુ બુદ્ધિનો ઉપયોગ કેવળ પૈસા કમાવા માટે જ કરીએ કે બુદ્ધિમાન થોડું કહેવાય. બુદ્ધિનો ઉપયોગ જે પરમાત્માને માટે કરે તે બુદ્ધિમાન છે. ભાગવતમાં સ્પષ્ટ લખેલું છે કે વાણિયાઓએ ભગવાનને પાન અને ફૂલની માળા અર્પણ કરી હતી, એમ છતાં પરમાત્મા તેની ઉપર ખુશ થઈ ગયા છે. ગમે તેવા હેતુથી પણ આવકાર તો આપ્યો છે ને. ભગવાન કહે તમારી ઈચ્છા હોય તો માંગી લ્યો. અને ત્યારે વાણિયાએ કહ્યું કે પ્રભુ અમારી ઈચ્છા છે કે લક્ષ્મીજી અમારા ઘરમાં સદા નિવાસ કરે, બીજાના ઘરમાં જાય નહીં. ભગવાન કહે તમને જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની કાંઈ જરૂર નથી. વાણિયા કહે કે ના ના, તો અત્યારે અમારે તેની જરૂર નથી, અમને તો લક્ષ્મીજી જ આપો. જે વાણિયા ભગવાનની આગળ આવું બોલ્યા છે તે આજે બીજું શું બોલે. ભગવાન મથુરા પધાર્યા ત્યારે બ્રાહ્મણો અકળમાં બેસી ગયા. એમણે ભગવાનને કાંઈ અર્પણ કર્યું નહીં ત્યારે લક્ષ્મીજીને ખોટું લાગ્યું. એટલે લક્ષ્મીજી હવે બ્રાહ્મણોને ઘેર જતા નથી. જ્યારે વાણિયાઓએ મનોપ વૃત્તિથી પણ ભગવાનને પાન અને સોપારી અર્પણ કર્યા છે તો લક્ષ્મીજી એમને ત્યાં રહ્યા. લક્ષ્મીજીનો કેવી રીતે ઉપયોગ કરવો તે વાણિયાઓ જ જાણે છે. આજે પણ વાણિયાઓને ઘેર લક્ષ્મીજીનો વાસ રહેલો છે. ભગવાન હજુ વાણિયાની દુકાને ઊભા હતા. ત્યાં દુકાને ઘરાક આવ્યા. વાણિયાઓ તો પોતાના ધંધામાં લાગ્યા. ભગવાને એ સમયે વાણિયાઓને પૂછ્યું કે ધનુષ્ય યજ્ઞ તરફ જવાનો રસ્તો કયો? વાણિયા કહે છે અમને ધંધો કરવા દો, આગળ જઈ કોઈને રસ્તો પૂછી લેજો. ભગવાન હશે છે વારે વાણિયા, લક્ષ્મી બની એટલે બધું ભૂલી ગયા. આ બધું યાદ રાખો તો ભાગવત મરણ સુધારે છે. એવું ન માનો કે તક્ષક નાગ ફક્ત પરીક્ષિત રાજાને જ કરડવા આવેલા. તક્ષક નાગ બધાને એક વખત એક દિવસ એક વારે પકડવાના જ છે, કરડવાના જ છે. એ કાળની નોટિસ આપીને આવે છે, પરંતુ કુદરતની આ નોટિસની તરફ કોઈ ધ્યાન આપતું નથી. 7 વારમાંથી તમારે માટે પણ એક વાર નક્કી જ છે. આગળ ચાલતા એક મોટો મંડપ દેખાયો. ત્યાં બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. કંસના સેવકો પહેરો ભરતા હતા. યજ્ઞને 4 દિવસ પૂરા થતા 5મો દિવસ ચાલતો હતો. આજનો દિવસ નિર્વિઘ્ને પૂરું થાય તો કંસને આંચ ન આવે, પરંતુ શ્રી કૃષ્ણ ત્યાં પહોંચી ગયા છે. તેમનું સ્વરૂપ એવું મંગળમય છે કે બધા તેને જોતા જ રહે. કોઈ તેમને અંદર આવતા અટકાવતું નથી. શ્રી કૃષ્ણે મંડપમાં પ્રવેશ કરીને યજ્ઞનું ધનુષ્ય ઉઠાવ્યું અને કડર કરતા કરતા તોડી નાખ્યું. બ્રાહ્મણો ગભરાયા. યજ્ઞમાં વિઘ્ન આવ્યું, તેથી યજમાનને કંઈક નુકસાન થશે. અંદર કંસના સેવકો દોડતા આવ્યા, પરંતુ દાઉદજીએ તેમને ભગાડી મૂક્યા. એમના દોડતા દોડતા કંસના મહેલે જઈને યજ્ઞ અધૂરો રહ્યો એની ખબર આપી. કંસ ગુસ્સે થયો. પૃથ્વીની મૃત્યુની છાયા પડે એટલે સ્વભાવ વિપરીત બને છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે નાશ થવાનો પ્રસંગ ઊભો થાય નજીકના સમયમાં, ત્યારે બુદ્ધિ કામ ન કરે. સૂર્ય અસ્ત થતા બાળકો ફરીથી નંદ બાપા પાસે આવ્યા છે. નંદ બાબા પૂછે કે કન્યા કાંઈ તોફાન તો કર્યું નથી ને? કહ્યું કે ના બાબા, અમે તો કાંઈ તોફાન કર્યું નથી. અમને શહેરમાં બધા જ પૂછતા હતા કે તું કોનો દીકરો છે. મેં કહ્યું નંદ બાબાનો દીકરો છું, યશોદામાનો દીકરો છું. એટલે બધાએ ખુશ થઈને મને અને મારા મિત્રોને પહેરવા સારા કપડાં આપ્યા, પુષ્પમાળાઓ પહેરાવી, અમારો સત્કાર કર્યો છે. નંદ બાબા સમજ્યા કે આજ સુધી યાદવો સાથે મેં સારા સંબંધો રાખ્યા છે. એમના ઘેર કોઈ પણ પ્રસંગ આવે એ સમયે હું આપવામાં કંઈ કચાશ રાખતો નથી. એટલે આજે પ્રથમ વખત મારા કન્યો અહીં આવ્યો છે, એટલે બધા તેને કંઈક ને કંઈક આપતા હશે. આમ કૃષ્ણ નંદ બાબાની પુત્ર ભાવના કાયમ રાખે છે. રાત્રે ભોજનનો સમય થયો છે. વ્રજવાસીઓ ખૂબ જ સામગ્રી લાવેલા, પરંતુ શ્રી કૃષ્ણ અને યશોદા મૈયાની ખૂબ જ યાદ આવે છે. ગંગી ગાયની યાદ આવે છે. મારા વગર મારી ગાયોનું શું થતું હશે? તેઓ મારા વગર ખડ ખાતી નહીં હોય. આ વિચારે કન્યાને ભોજન ભાવતું નથી. બીજા દિવસે પ્રાતઃકાળમાં દરબાર ભરાયો. કંસને પોતાના મૃત્યુના ચિહ્નો જણાવવા લાગ્યા. તે પોતાના મહાન મલ્લો ચાણુન અને મુષ્ટિકને બોલાવીને કહે કે આજે મલ્લ યુદ્ધ વખતે તમે બલરામ અને કૃષ્ણને મારી નાખજો, અને જો તેઓ ના પાડે છતાં પણ પરાણે તેને કુસ્તીના અખાડામાં લઈ આવજો. કંસનો હુકમ થતા સેવક નંદ બાબાને બોલાવવા ગયો. નંદ બાબા દરબારમાં જતા પહેલા કન્યાને શિખામણ આપે છે. કન્યા તું સભામાં આવે ત્યારે શાંતિથી બેસજે, તોફાન કરતો નહીં. કન્યો કે બાબા હું તોફાન કરતો નથી, પરંતુ અમે ગામડામાં રહીએ છીએ એટલે લોકો અમને ચીડવે છે. જો મારા મિત્રોને કોઈ હેરાન કરે તો પછી તેને હું મારીશ. કૃષ્ણ બલરામ નંદ બાબા તથા ગોપ મિત્રો સાથે દરબારમાં આવ્યા છે. પહેલા શ્રી કૃષ્ણ ઉપર કુવિયાલા પીડ
નામનો હાથીને છોડવામાં આવ્યો. પ્રભુએ લીલા કરી કોલિયા પીળા હાથીને મારે છે. પછી તો રંગભૂમિમાં શ્રી કૃષ્ણ પ્રવેશ કરે છે ત્યારે તેઓ મલોને વજ્ર જેવા, સામાન્ય પુરુષોને નવરત્ન જેવા, સ્ત્રીઓને મૂર્તિમાન કામદેવ જેવા, ગોવાળિયાઓને સ્વજન જેવા, રાજાઓને શાસક જેવા, વડીલોને બાળક જેવા, કંસને મૃત્યુ રૂપે, અજ્ઞાનીઓને વિરાટ રૂપે, યોગીઓને પરમ તત્વ રૂપે, યાદવોને પરમ દેવ રૂપે દેખાયા. અખાડામાં ચારુણ અને મુષ્ટિક મંદિરા પાન કરીને બેઠા છે. કનીઓ પ્રવેશ કરે છે એટલે ચારુણ હાથ ઊંચો કરીને કહે કે હે કૃષ્ણ, હે બલરામ, અહીં આવો. તમે ગિરિરાજમાં બહુ કસરત કરો છો ને? અમારા મહારાજને કુસ્તી જોવાનો બહુ શોખ છે. મહારાજને રાજી રાખવા ચાલો આપણે કુસ્તી કરીએ. જેની જીત થાય તેને મહારાજ બક્ષિસ આપશે. કનીઓ કે રાજાને રાજી કરવું એ પ્રજાનું કર્તવ્ય છે. હું કુસ્તી કરવા તૈયાર છું, પણ તમે તો મોટા બધા મહેલમાં પહેલવાન છો, હું તો બાળક છું. કોઈ બાળકને બોલાવો તો હું તેની સાથે કુસ્તી કરવા તૈયાર છું. ત્યાં નશામાં મસ્ત થયેલો ચારુણ બોલવા લાગ્યો, તું બાળક શાનો? તે તો મોટો હાથી માર્યો છે, તારે મારી સાથે કુસ્તી કરવી જ પડશે. આમ કહીને ચારુણે કનૈયાનો હાથ પકડીને તેના ખાડામાં ખેંચ્યો. કનૈયા કહે આ અધર્મનું યુદ્ધ છે, પણ ચારુણ કહે પરવા નહીં. છેવટે કૃષ્ણને પણ આવેશ ચડ્યો. એણે કૂદકો મારી અખાડામાં પ્રવેશ કર્યો. ચારુણ સાથે કુસ્તી થવા લાગી. બલરામજીએ જોયું કે કનૈયો અખાડામાં એકલો કુસ્તી કરે છે. વિચાર કરે કે માએ આજ્ઞા કરી કે કનૈયો એકલો ક્યાંય જાય નહીં, તું સાથે રહેજે. તેથી બલરામ પણ દોડતા અખાડામાં કૂદી પડ્યા. એક અખાડામાં બે કુસ્તીઓ થવા લાગી. ચારુણ સાથે કનૈયાની, બલરામજી સાથે મુષ્ટિકની. કંસના સેવકો કંસની આજ્ઞા પ્રમાણે મલોને શૂરવીરતા ચડાવવા માટે નગારા ઉપર નગારા ઘાવ લગાડે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજન, આ સંસાર એક અખાડો છે. ચારુણ એ કામ અને મુષ્ટિક એટલે ક્રોધ છે. આ સંસારરૂપી અખાડામાં મોટા બે પહેલવાન છે, કામ અને ક્રોધ. એમની સાથે કુસ્તી કરવાની છે. અનેક જન્મથી આ જીવ કામ અને ક્રોધનો માર ખાતો એવો છે. જો તમે એક ક્ષણ પણ ગાફેલ રહેશો તો કામ તમારી છાતી ઉપર બેસી જશે. દરબારમાં બધા જ તમાશો જુએ છે, પણ નંદ બાબા તો જોઈ શકતા નથી. એવો ખૂબ જ ગભરાયા છે. ક્યાં પહાડ જેવો મોટો પહેલવાન અને ક્યાં મારો નાનકડો બાળક કનૈયો. મારો કનૈયો માત્ર 11 વર્ષનો છે. આ મોટા મોટા પહેલવાનો મારા લાલાને મારી નાખશે. યશોદાજી તો મને કહેતા હતા કે કંસ કપટી છે, પણ સોનાનો રથ જોઈને હું ભૂલો પીડ્યો, નહીતર હું મારા કન્યાને લાવતો જ નહીં. શ્રી કૃષ્ણ પરમાત્મા છે, પણ નંદ બાબાનો તો બાળક છે. નંદ બાબામાં વાત્સલ્ય ભાવ છે. તે ઊભા થઈ કંસ રાજાને હાથ જોડીને કહે છે કે મહારાજ, આ તો અધર્મ યુદ્ધ થાય છે. તમે મારા નાના બાળકોને મોટા મોટા પહેલવાનો સાથે કુસ્તી કરાવો છો. કંસ ક્રોધમાં બોલે છે, હું ધર્મને માનતો જ નથી, બેસી જા. નંદ બાબા બહુ જ ગભરાયા છે. વિચાર કરવા લાગ્યા. આ અખાડામાં માલિકદેવ હનુમાનજી મહારાજ છે, અને એમની કૃપા વરસે તો એમની અખાડામાં જીત થાય. હનુમાનજીએ નંદ બાબાએ હનુમાનજીને માધા રાખી. હે હનુમાનજી મહારાજ, હું તમને વંદન કરું છું. મારા કનૈયાને તમે સાચવજો, શક્તિ આપજો. હું ગોકુળમાં જઈને તમને 11 મણના લાડુ ખવડાવીશ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેવ લોક ઉજાગર, રામ દૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. કનૈયાએ જોયું કે બાબા ગભરાયા છે. એમણે દેવોની બાધા રાખવાનું પણ શરૂ કરી દીધું છે. હવે કામ જલ્દીથી પતાવવું પડશે. કનૈયાએ ચારુને જોરથી ધક્કો મારીને પસાડ્યો. નંદ બાબાને થયું. કનૈયામાં હનુમાનજીનો આવેશ આવેલો દેખાય છે. આ તો હનુમાનજીની કૃપા થઈ ગઈ છે. ચારુને ખાતરી થઈ ગઈ કનૈયો બાળક નથી, પણ મારો કાળ છે. હવે જો કુસ્તીમાંથી નાસી જાય તો કંસ મને મારી નાખે. કનૈયો બાળક નથી, મારે તો એ તો પરમાત્મા છે. એ મારું મરણ સુધારવા માંગે છે, તો હું એના હાથે જ મરું. મારે કંસને હાથે મરવું નથી. છેલ્લો ઉપાય કંસ ચારુને કર્યો. એની મુઠ્ઠીઓ વજ્ર કરતાં પણ કઠણ હતી. વિચાર કરે હું દોડતો જઈને કનૈયાની છાતી ઉપર મુષ્ટિ પ્રહાર કરું. કનૈયો મનમાં કંઈક, બેટા તું શું મને મારી શકવાનો? હું સર્વકાળ સાવધાન છું. જે ગાફેલ રહે છે તે કામનો માર ખાય છે, પરંતુ કનૈયો તો સર્વકાળ સાવધાન છે. ચારુણ ક્રોધમાં દોડતો દોડતો આવીને કનૈયાની છાતીમાં જેવો મુષ્ટિ પ્રહાર કરવા જાય છે કે તરત જ કનૈયા તેને બે કાંડા પકડી લીધા અને પછી ચકેડી ફેરવી અને પસાડ્યો. ચારુણ તરત જ મૃત્યુ પામ્યો. બલરામજીએ મુષ્ટિકનો વધ કર્યો છે. કંસ રાજાએ સિપાહીઓને આજ્ઞા કરી કે જ્યારે પણ પહેલવાનો આ બાળકને મારે ત્યારે નગારા વગાડજો.
ચારુણ અને મુષ્ટિકનો વધ થયો છતાં સિપાહીઓ તો આંખો મીટીને જોતથી નગારા વગાડવા માંડી પડ્યા. કંસ રાજા કે બંધ કરો, આ બંને બાળકોને મારી નાખો, નંદજીને કેદ કરો, વસુદેવજીનો વધ કરો. શ્રી કૃષ્ણ જોતા જ કંસ બહાવરો બની ગયો. બલરામજી કહે મામાને મરવાની બહુ ઉતાવળ થાય છે, હજુ તેની અક્કલ ઠેકાણે નથી આવી. શ્રી કૃષ્ણમાં અનેક શક્તિઓ છે, એમાં મુખ્ય બે નિગ્રહ અને અનુગ્રહ શક્તિ છે. કુબ્જા ઉપર કૃપા કરી તે અનુગ્રહ શક્તિ, અને ચારુણ અને મુષ્ટિકને કુસ્તીમાં મારી નાખ્યા તે નિગ્રહ શક્તિ. બલરામજી કહે છે કે બે શક્તિઓ બતાવી છે, છતાં હજુ મામાને અક્કલ ઠેકાણે નથી આવતી. હવે કન્યા તું એને માર, તો જ એની અક્કલ ઠેકાણે આવશે. મોટા ભાઈની આજ્ઞા થતાં જ કન્યો દોડતો ગયો, અને એને જોઈને કંસ ગભરાઈ ગયો. મારો કાળ આવ્યો. એના માથા ઉપર નો મુગટ પડી ગયો. કન્યો તેના વાળ પકડીને કહે કે હું દેવકીનો 8મો પુત્ર, તને મારવા આવ્યો છું. તે રસ્તામાં મારી માના વાળ આ રીતના જ પકડાતા ને, આજે હું તને મારીશ. ગભરાયેલો કંસ કઈ બોલી શકતો નથી. કન્યાએ તેના વાળ પકડી એવો તો હલાવીને પસાયેલો કે કંસ મરી ગયો. પ્રભુએ કંસ રાજાને સદગતિ આપી છે. કંસને માર્યો નથી, તાર્યો છે. કંસના મૃત્યુથી બધાને આનંદ થયો, માત્ર કંસની રાણીઓને દુઃખ થયું. ત્યારે કનિયો મામી પાસે ગયો અને કનિયાએ બધું જ નાટક કરતા કહ્યું કે મામીઓ સાથે પોક મૂકી. ઓ મારા મામાએ. કનિયો મામીઓને સમજાવે છે કે ભાભી, હું તો 11 વર્ષે મામાને મળવા આવ્યો, પણ મામાને તો હાથફેલ થઈ ગયું. મને જોઈને મારા દર્શન કરીને જ હાથફેલ થઈ ગયો. એમાં હું કરું? મેં તો કાંઈ કર્યું જ નથી. ભાગવતમાં કંસની રાણીઓ કૃષ્ણને ગુનેગાર ગણતી નથી. તેઓ કન્યાને કહે છે કે તું રડીશ ને, જે થવાનું હતું તે થઈ ગયો. કન્યા મારા મામા બાળ હત્યાના પાપથી મર્યા છે. ભાગવતમાં કંસની રાણીઓનો ન્યાલ આપે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે, પરમાત્મા નિર્દોષ છે. શ્રી કૃષ્ણ કોઈને મારતા નથી. એ તો સર્વને તારે છે, સર્વને આનંદ આપે છે. રામાયણમાં મંદોદરીએ રામને ન્યાય આપ્યો છે. રાવણને રામે માર્યો નથી, રાવણ તો તેના હાથે મરાયો છે. હંમેશા કંસના મિત્રોથી ચેતતા રહેજો. કંસના મિત્રો કુલિયાપીડ હાથી એટલે કે દર્પ, મોહ, ચારુણ એટલે કામ, મુષ્ટિક એટલે ક્રોધ, આ બધા જ કંસના મિત્રો છે. એમને કૃષ્ણને મારે છે. આ મિત્રોથી સાવધાન રહેજો. કંસની રાણીઓના નામ અસ્થિ અને પ્રાપ્તિ છે. જે અસ્થિ એટલે મારી પાસે આટલું છે ને પ્રાપ્તિ એટલે હવે આટલું હું મેળવીશ. જે આખો દિવસ અસ્થિ અને પ્રાપ્તિના જ વિચારો કર્યા કરે છે એ કંસ છે. નીતિના નીતિથી દ્રવ્ય ઉપાર્જન કરીને મોજશોખમાં વાપરવાની ઈચ્છા રાખે છે તે કંસ છે. જેને સંસાર સુખ ભોગવવાની ઈચ્છા હોય છે તે કંસ છે. બીજાને રડાવી પોતે આનંદ માણે એ જીવ કંસ છે. કંસ એવો દુષ્ટ હતો કે પોતાના પિતા ઉગ્રસેનને પણ કેદમાં રાખી પોતે રાજગાદી ઉપર બેસી ગયેલો. હવે કૃષ્ણ અને વસુદેવ દેવકીને વંદન કરવા માટે કારાગૃહમાં જાય છે. પતિ પત્ની કારાગૃહમાં હૈયું બાળતા નથી, પણ મનને શાંત રાખીને રહે છે. શરીર દુબળું છે, સાદા વસ્ત્રો છે. શ્રી કૃષ્ણ દર્શન માટે પ્રાણ તલસે છે. શ્રી કૃષ્ણ બલરામ વસુદેવ દેવકીના ચરણમાં વંદન કરે છે. માતા પિતાને હાથે અને પગે મોટી બેડીઓ હતી. આ જોઈને ભગવાનની આંખમાં આંસુ આવ્યા. શ્રી કૃષ્ણ પોતાના દાંતો વડે માતા પિતાની બેડીઓ તોડી નાખી અને મુક્ત કર્યા છે. પદે પદે પ્રભુના નામનું રટણ કરવાથી બંધનમાં પડેલા, સંસાર રૂપી કારાગૃહમાં પડેલાને વસુદેવ દેવકીની જેમ જ શ્રી કૃષ્ણ મુક્ત કરે છે. વસુદેવ દેવકી 11 વર્ષ સુધી સતત શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું છે. ધ્યાન વગર પરમાત્માના દર્શન થતા નથી. ધ્યાનથી તન્મયતા થાય છે, અને તન્મયતા વગર સિદ્ધિ મળતી નથી. આજે 11 વર્ષ પછી કૃષ્ણ મળ્યા છે. બંનેને બોલવાની ઈચ્છા તો બહુ છે, પણ મોઢામાંથી એક શબ્દ પણ નીકળી શકતો નથી. માતા પિતાનું હૃદય ભરાઈ ગયું છે. પ્રેમની વાતો જીભથી નહીં પણ આંખથી થાય છે. બંને કૃષ્ણને પ્રેમથી નિહાળે છે. ત્યારે કૃષ્ણ બોલવાનો આરંભ કરે છે. શ્રી કૃષ્ણ દેવકી માને કહે કે માં, આજ સુધી તમે બહુ દુઃખ સહન કર્યું છે. આજ સુધી મેં તમારી સેવા કરી નથી. હવે હું આપને છોડીને નહીં જાઉં અને તમારી સેવા કરીશ. કન્યાને હાથી ઉપર બેસાડીને ગામમાં વરઘોડો નીકળ્યો છે. નંદ બાબા વિચાર કરે કે મારો કન્યો રાજા થશે. નંદ બાબાનો વાત્સલ્ય ભાવ જાગે છે. તે વિચાર કરે કે યાદવો કન્યાને આખા ગામમાં ફેરવશે તો તેને કોઈની નજર લાગી જશે. બધાની નજર કંઈ પવિત્ર હોતી નથી. આ યાદવોમાં પ્રેમ છે, પણ વિવેક ઓછો છે.
વળી કનૈયાએ આટલા મોટા પહેલવાનો સાથે કુસ્તી કર્યા પછી તે જરૂર ભૂખ્યો થયો છે, પણ કોઈ તેને જમવાનું કહેતા નથી. નંદ બાબા માખણ મિશ્રીને મીઠાઈ લઈને યમુનાજીના ઘાટ ઉપર આવ્યા છે. વરઘોડો ઘાટ ઉપર આવ્યો છે. નંદ બાબા કનૈયાને નીચે ઉતારી માખણ મિશ્રી જમાડે છે. કનૈયો નંદ યશોદાની વાત્સલ્ય ભાવના કાયમ રાખતા કહે છે કે બાબા, અમારી માએ મને એવા આશીર્વાદ આપ્યા છે કે મારી જીત થાય. આજે હું માના આશીર્વાદથી કંસને મારી શક્યો. નંદ બાબા કહે કે એ તો બધું ઠીક છે, પણ આટલા મોટા પહેલવાનો સાથે કુસ્તી કરતા તને કાંઈ વાગ્યું તો નથી ને? કનૈયો કહે બાબા, મને જરાય વાગ્યું નથી. હું અખાડાના મેદાનમાં ઉતર્યો ને ત્યારે મને હનુમાનજી દેખાયા અને તેમણે મને શક્તિ આપી. નંદ બાબા કહે કે મેં હનુમાનજીની બાધા રાખેલી. કનૈયો કહે આજે હનુમાનજીની બાધાથી હું પહેલવાનોની સામે ટકી શક્યો. જે જગ્યાએ શ્રી કૃષ્ણે ત્યાં વિશ્રામ લીધો છે એ ઘાટનું નામ પડ્યું છે વિશ્રામ ઘાટ. ઓમ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. ઓમ ગમ ગણપતિ નમો નમઃ. હનુમાનજી મહારાજ કી જય. ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ શ્રી ડોંગરેજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ કી જય. ભારત માતા કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ.